સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે। ચાંદીમાં ફરી એક વખત આજે 8,000 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો। 1.02% જેટલો કે ઘટાડો નોંધાયો છે। વધઘટના મુખ્ય કારણો ક્યાં હોઈ શકે? લગભગ 5 થી 7,000 રૂપિયાનો ઘટાડો। વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે। સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે। આજે પ્રતિ કિલો ચાંદીની કિંમતમાં 8,000 રૂપિયાનો ઘટાડો આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીની કિંમતમાં 1,84,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 1 કિલો ચાંદીની કિંમત ઘટીને અત્યારે 2,35,503 રૂપિયા થઈ ગઈ છે। ત્યારે ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો। 24 કેરેટ સોનાની કિંમતમાં લગભગ 1,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો 10 ગ્રામ સોનાની કિંમત 1,54,191 રૂપિયા થઈ ગઈ છે। એટલે કે છેલ્લા લગભગ 10-12 દિવસથી સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળ્યો રહે। ત્યારે હવે એ ચાંદીના ભાવ જે લગભગ 4 લાખની આસપાસ પહોંચવા આવ્યા હતા, એ ચાંદીમાં ફરી એક વખત આજે 8,000 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો અને ચાંદીની કિંમત 2,35,500 રૂપિયા થઈ ગઈ હતી। છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી એ 1,84,000નો ઘટાડો નોંધાયો છે। એટલે કે ક્યાં એ 4 લાખ સુધી ચાંદી પહોંચવા આવ્યું હતું, પરંતુ એ દિન પ્રતિદિન ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે ચાંદીના ભાવમાં જેમ ઘટાડો આવે છે એવી રીતે સોનામાં પણ દિન પ્રતિદિન ઘટાડો નોંધાય છે। આજે પણ 1,700 કરતાં વધુ રૂપિયાનો ઘટાડો એ સોનાની અંદર નોંધાયો છે। સોનાની 10 ગ્રામની કિંમત 1,54,190 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચાંદીના 1 કિલોની કિંમત લગભગ 2,35,000ની આસપાસ થઈ ગઈ છે। મારી સાથે મારા સહયોગી ભાવિક જોડાયા છે। ભાવિક, છેલ્લા 10-12 દિવસથી વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે અને આને લઈને જ માર્કેટ ઉપર શું અસર પડી રહી છે, માર્કેટ એક્સપર્ટ શું કહી રહ્યા છે અને કયા એવા પરિબળો છે જેને લઈને સતત સોના અને ચાંદીના ભાવમાં અત્યારે વધારો ઘટાડો થઈ રહ્યો છે? ચોક્કસ છેલ્લા 15 દિવસથી જોઈએ છે કે સોના અને ચાંદીના ભાવમાં જેમ જેમ દિવસો આવે છે તેમ તેમ ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે। તે આ સપ્તાહની શરૂઆતમાં એટલે આજે કે સોમવાર છે ને સોમવારની સવારે MCX જ્યારે ખુલે છે ત્યારે એ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જે છે તે જોવા મળે છે। પરંતુ જે લિસ્ટ સામે આવ્યું છે, એક PDF છે, એની અંદર ગુડ રિટર્ન અનુસાર જે છે એ શહેરોની અંદર કયા પ્રકારના ભાવો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે સોના અને ચાંદીમાં। તો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, દિલ્હી અને મુંબઈ એ જેવા જે છે તેના ભાવનું લિસ્ટ જે છે તે આવ્યું છે। ત્યાં અમદાવાદની અંદર 1,56,490 રૂપિયા ભાવ જે છે તે અત્યારે 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ જે સોનું છે એનો ભાવ બોલાઈ રહ્યો છે। રાજકોટની અંદર 1,56,490 છે એમ છે, પરંતુ દિલ્હી અને મુંબઈની અંદર 1,58,550 જેટલો ભાવ બોલાઈ રહ્યો છે। મુંબઈની અંદર પણ 1,58,440 જેટલો ભાવ બોલાઈ રહ્યો છે। પ્રતિ 22 કેરેટ 10 ગ્રામના જે છે તેના ભાવ ગણીએ તો 1,43,000થી લઈને 1,44,000 જેટલો ભાવ જે છે તે અત્યારે બોલાઈ રહ્યો છે। પ્રકારની જે લિસ્ટ જે છે એ આંકડાઓ જે છે તે સામે આવી રહ્યા છે। અને આગળ જો વાત કરીએ સોનાની, તો આજે ભાવ એ 16 ફેબ્રુઆરીના રોજ ઘટતો જોવા મળી રહ્યો છે। ત્યારે લગભગ 9:50 MCX પર 2 એપ્રિલની સમાપ્તિની તારીખ કે જ્યાં ધરાવતું સોનું છે એ 1.02% જેટલો કે ઘટાડો નોંધાયો છે। એટલે કે હજુ પણ માર્કેટની અંદર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। તો સાથે જ આ સોનાના ભાવમાં વધઘટના મુખ્ય કારણો ક્યાં હોઈ શકે તેને લઈને પણ જે નિષ્ણાંતો છે તેનું કહેવું છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતિ જે છે એને મંદીના ભય, ડોલરની મજબૂત જે છે અને સાથે જ એ વ્યાજ દરોમાં જે મોટા ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે, એ વ્યાજ દરોના ફેરફારોના કારણે પણ સોના અને ચાંદીના ભાવ પર ખૂબ મોટી અસર જે છે તે પડી રહી છે। ભૌગોલિક, રાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ, કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી અથવા તો વેચાણ, આ બધી જ જે છે તે મુદ્દાઓ એ નિષ્ણાંતો દ્વારા રાખવામાં આવે છે કે આના કારણે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો અને વધારો જે છે તે નોંધાઈ રહ્યો છે। શેર બજારની વાત કરવામાં આવી છે, રોકાણકારોની વાત કરવામાં આવી છે, તો બીજી તરફ
ખાસ કરીને તહેવારો અને લગ્નની મોસમ દરમિયાન સોનાની આમ તો ખૂબ જરૂરિયાત પડતી હોય છે અને હમણાં આપણે લગ્નની સિઝન ચાલી જ રહી છે. એમાં સોનું અને ચાંદી જે છે તે સામાન્ય ઘરે પણ જો લગ્ન હોય તો ત્યાં પણ સોના અને ચાંદીની ખરીદી જે છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે એ ખરીદીમાં ક્યાંક ને ક્યાંક આ વખતે ખૂબ ઓછો ભાવ જે છે તે જોવા મળી રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં એટલે લગભગ આવતું અઠવાડિયું આવશે ત્યારે એમસેક્સ પર જ્યારે 9 વાગ્યા આસપાસ એમસેક્સ ખુલે છે તો એના પર પણ ભાવ જે છે એ ઘટતો જોવા મળી શકે છે. એ પ્રકારનું નિષ્ણાંતોનું કહેવું છે, કારણ કે ભૌગોલિક સ્થિતિ જે છે તે અત્યારે એના પર સૌ કોઈ લોકો આધારિત રાખીને એ રિપોર્ટ જે છે તે બનાવી રહ્યા છે અને આગામી સમયમાં હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં લગભગ 5 થી 7 હજાર રૂપિયાનો ઘટાડો આવે તે પ્રકારનું જે માર્કેટ નિષ્ણાંતો છે એમનું જે છે તે કહેવું મનાઈ રહ્યું છે. અને હજુ પણ એ સોનું જે છે તે એ ઘટતું જશે અને ચાંદીના ભાવમાં જેમ ઉછાળો આવ્યો તો એ જ રીતે ચાંદીના ભાવ પણ જે છે તે ઉમંગ આગામી સમય એટલે કે એકાદ અઠવાડિયાની અંદર એમાં પણ ખૂબ મોટો જે છે તે કડાકો થાય તેવી સંભાવનાઓ માર્કેટમાંથી મળી રહી છે અત્યારે. જી બિલકુલ, આભાર ભાવિક સમગ્ર માહિતી બદલ.